તો ગાઈઝ હું અત્યારે જઈ રહ્યો છું અમદાવાદ. આપણે રિવરફ્રન્ટ ફરવા આવ્યા છે. મને એવું લાગે છે કે ગુજરાતના બધા જ કાગડા અહીંયા જ છે. નદીમાં પાણી નથી. આપણે ત્યાં જવાનું છે. એક વાવ છે દાદા હરિની વાવ. કીપ વોચિંગ ગાઈઝ. વસ્તુ બનાવી છે એક નંબર. આ દૂરથી કેટલી મસ્ત લાગે છે. અહીંથી વધારે સારી લાગશે એકદમ મિડલથી. પણ આ રહેવા નહીં દીધી. અહીંયા ફ્લેટ કરવાનું, અહીંયા ફ્લેટ રાખ્યો તો હું લે. શું અહીંયા ફ્લેટ રાખ્યો? હા મેરો લેવો છે ના, ત્યાં નહીં, અહીંયા બહુ મોંઘું પડે. જો નદીમાં પાણી જ નહીં. અમદાવાદ ડેવલપ થઈ રહ્યું છે. ડેવલપ થઈ રહ્યું છે ભાઈ. એટલા માટે આના એવું નથી, બે જ કારણ નથી કે નદી બંધ કરવાનું કારણ એવું નથી ખાલી સાફ કરવા માટે કે આગળ એક સમારકામ ચાલુ છે એટલું ના. બીજા ઘણા બધા એવા શું કહેવાય પ્રોગ્રામો છે કે રિવરફ્રન્ટને હજુ ડેવલપ કરવામાં આવે, જેથી બહારની પબ્લિક અહીંયા આવે તો એ લોકોને કંઈક નવું જોવા મળે અને એ લોકો અટ્રેક્ટ થાય. ઓલું બનવાનું છે ને પેલું ઇમેજિકા બનવાનું. હા, બોમ્બેમાં જે ઇમેજિકા છે એ ઇમેજિકા અહીંયા પણ બનવાનું છે. એવા ર્યુમર્સ આયા છે અમારી પાસે. યુઝ ડસ્ટબિન ગાઈસ. લોકો આમાંય થૂકે છે બોલો. અમે અત્યારે હતા GJ1 બાજુ, હવે અમે આયા 27 બાજુ. 27 બાજુનો જે કિનારો છે, તમે ખાલી કિનારો જુઓ કેટલો ગંદો છે. જુઓ પેલી સાઈડે હશે એવું નથી. એવું નથી, ખાલી આ બાજુ જ છે. પણ એ બાજુ શું છે, હજી પાણી ભરેલું છે અને અહીંયા પાણી ખાલી થઈ ગયું છે. અને આ ખાલી ગંદકી નહીં, તમને દેખાતી હશે પાછળ. આ જો ગંદકી, ખાલી ગંદકી નહીં, આ સ્મેલ કરે છે. ખરાબ સ્મેલ આવી રહી છે. એટલી ખરાબ સ્મેલ નથી, માથું ચડે. સોરી ઇન્ટરપ્ટ કરું છું, પણ આમાં ઓનલી ફોર કચરો અને ગટર નથી. સમજે, ઓનલી ફોર ગટર કે કચરો નથી. આમાં જે લોકો અસ્થિઓ વહાવે છે, બરોબર છે, આ તમે ચૂંદડી ને ગોદડા ને કપડા ને જે નાખો છો ને ભાઈ, આ એ વસ્તુ છે. તમે જોઈ શકો છો બધે માટલા જુઓ તમે, એટલી ગંદકી છે ભાઈ અહીંયા, તમે જોઈ શકો છો એટલી ગંદકી. એમ કઈ કહેવા જેવું નહીં રહ્યું. આ નદી ખાલી થઈને પછી ખબર પડી કે સાબરમતી નદીની રિયાલિટી શું છે. આ રિયાલિટી છે. તમને આ રિયાલિટી હું તમને બતાવી દઉં, જોઈ લો. આ રિયાલિટી સાબરમતી નદી, અમદાવાદનો રિવરફ્રન્ટ ખાલી ફરવા માટે નહીં, એને ક્લીન રાખવું, એને સાફ રાખવું આપણી જ જવાબદારી છે. આમાંથી આપણે કોઈ એને સાફ કરવા નહીં આવવાના. હવે આ AMC સાફ કરશે, અમદાવાદના NGO સાફ કરશે, બધી સંસ્થાઓ સાફ કરશે, લોકો સાફ કરશે. આપણે નહીં આવવાના સાફ કરવા. આપણે અહીંયા આવવાના છીએ ખરાબ કરવા. આપણું કામ એ છે નદીને ખરાબ કરો, સાફ કરવા વાળા કરશે. બરોબર. અત્યારે હું તો કહું છું ના આવો રિવરફ્રન્ટ. એનું કારણ છે, પહેલી વસ્તુ સ્મેલ કરી રહ્યું છે, સ્મેલ બહુ ખરાબ આવી રહી છે. અને બીજી વસ્તુ, નદીમાં પાણી નહીં એટલે રિવરફ્રન્ટ ઉપર ગરમી લાગી રહી છે. પાણી હતું તો થોડુંક ઠંડક હતી, હવે નહીં રહી. નહીં ડસ્ટબિન નહીં, જોઈ લો આ સામે જ મને દેખાય ડસ્ટબિન. બધે ડસ્ટબિન મૂકેલા જ છે ભાઈ. ગોત્યું નહીં, છે જ તે બધે મૂકેલા જ છે. AMC નું કામકાજ 0-0 જ છે, પણ આપણે જ નથી રાખવું. આજે એક બ્લોગર છે અમારા જેવા જ, સેમ ટુ સેમ બ્લોગર. ખાલી અમે બે, આ લઠ્ઠા, હું લઠ્ઠો, અને એ કદાચ મને કપલ લાગ્યા, પણ હવે ખબર નહીં, ભાઈ બેન હોઈ શકે છે. નવરા તૂત છે આપણે. અમે બે લઠ્ઠા છીએ ગાઈસ. તો ગાઈઝ નીકળી ગયા છીએ અટલ બ્રિજ થી. હવે બાઇક લઈને નીકળશું પાછા લોકેશન નંબર 2. તો ગાઈઝ અત્યારે આપણે એક ચેલેન્જ કરવાનો છે. આ બાઇકને ચાલુ કર્યા વગર ધક્કો મારી નીચે લઈ જવાનું. બરાબર નિકુલભાઈ, થશે કે નહીં? થશે ને. આજે અત્યારે હાલવા માંડ્યું. આપણે બેહી જઈએ પછી જોઈએ કેટલે પહોંચે છે. એ 1, 2 ને 3 ધક્કામાં એવું છે કે ધક્કો નથી મારવાનો, ખાલી નોર્મલ પુશ જ કરવાનું, પછી ક્યાં સુધી ચાલે. હા એ જુઓ, ધક્કો એટલે પ્રોપર નહીં મારવાનો. પુશ કર્યું, પુશ, બાઇક બંધ છે ગાઈસ, જોઈ લો. પુશ થઈ ગયું છે, કેટલું જાય છે. જોઈ લો, બંધ છે ગાઈસ, ઓલું બંધ છે, સાયલેન્સર. ચાવી કાઢ લો. જો ચાવી કાઢ લીધી છે. કેટલું જાય છે જોઈએ, ચલો. હેઠે ઉતરી જશું આમ નામ. પહોંચી ગયા વગર ચાલુ કરે. વાવમાં એન્ટ્રી લઈ લીધી છે. આ છે વાવ, જોઈ લો. લેન્સ આ છે વાવ, જોઈ લો.
કઈ જીવી તેવી વાવ નથી ભાઈ. જુઓ ગજબ વાવ છે. રાજાએ બહુ ખર્ચો કર્યો જોરદાર ખર્ચો કર્યો છે મહારાજે. અહીંયાથી જ આવતા રહો ને, નીચે અરે નહીં હું તો ઉતરવું? હું તો જોઉં જ ભાઈ જુઓ કે view નિકુલભાઈ કેવો કેટલા આગા જતા રહ્યા. તો ભાઈ એક નંબર વાવ છે. અહીંયા તમારે ફોટોસ ક્લિક કરવા હોય ને, એસ્થેટિક લોકેશન છે. વાવ મેઇન નીચે પાણી છે. આ બધા માળ બનાવ્યા છે, 4 કે 5 માળની છે કદાચ. વેડિંગ માટે બહુ સારી વસ્તુ છે આ રહી. પણ પરમિશન લીધા વગર શૂટ નહીં કરવા દે Shoot નહીં વેડિંગ કરવા વાળાને. અને જોઈને આવવાનું, જોઈને જવાનું, નકર પડ્યા તો સમજો તમારા રામ રમી ગયા. આઈ ગયા, ચલો આપણે જોઈ લો માળ બીજો. જોરદાર જગ્યા છે, મજા આવી જાય. ઓલો ભાઈ શું કહેતો હતો હમણાં આપણને શું? કે બોટલ પાછી લાવજો નાખતા નહીં. હા, એ ક્યાં નહીં દેખાતી. નહીં આપણે. દેખાતી? હા, હવે દેખાય. એ ગાડી કેટલી પડી છે? 2 આપણે એવું નહીં કહેતા ભાઈ કે પાલન ના કરો. માનજો, પણ તમે જે કહો છો કે ભાઈ બોટલ લઈને આવજો પાછા, તો તમે સામે ધ્યાન દો એ મસ્ત વસ્તુ. એવા રીલ બનાવવા વાળા રીલ બનાવી રહ્યા છે. તો ગજબ. આ જુઓ કોતરણી. રીલમાં શું છે ખબર છે ભાઈ, અમે જે કોમેડી બનાવે ના નહીં ભાઈ, અને જે ગીતો વાળા રીલ બનાવે ને એમાં હસવાની વસ્તુ શું છે ખબર છે, કે જે બોલતો હોય છે, જે ગીત ગાતો હોય એ તો નાચતો જ હોય છે, પણ હારે હારે કેમેરામાં નાચતો હોય છે. હા. નિકુલભાઈ નો લુક કેવો લાગે ખબર છે? પ્રોપર રિસર્ચ કરવા માટે આયા હોય ને કસમ તેવું જ લાગે. ઉભર છે. મને એવું લાગી રહ્યું છે કે આ 1957 નો પથ્થર છે, બરોબર, અને આપણે વધારે રિસર્ચ કરીશું, લેબમાં લઈ જશું આને આપણે. પરમિશન લઈ લે, લેબમાં લઈ એટલે જવાનું. આને લે આ એક તો આપણે લઈ લ્યો, આપણો ભાઈબંધ જ છે, 2 વિમલ ખવડાવો એટલે જુબા કે આ પથ્થર લઈ જઈએ ને આપણે લેબમાં તો બહુ જૂની ખોલ નીકળી શકે. નીચે પાણી બી છે વાવમાં. આપણે પાણી બોટલમાં લઈને પાણીને જોશું કે કેટલા વર્ષ જૂનું પાણી બરોબર. છે. બરાબર. હવે આ ધંધો જ ચાલુ કરો, આપણે સાયન્ટિસ્ટ બની જવું, પૈસા છાપવાનું હા. મશીન. એક સાચી વાત કહું નિકુલભાઈ, મને છે ને હાઈટ થી બહુ બીક લાગે. તો હું 6 ફૂટનો મારથી નહીં લાગતી. હવે જો આ માળ આપણે નીચે ઉતરી રહ્યા છીએ, આ નીચે માળ છે, જો આ રહ્યું પાણી. હજી નીચે ઉતરી, આમ જુઓ કેટલું ગજબ લાગે છે નિકુલભાઈ. તમે જુઓ કેટલી ઊંડી છે, આના કેટલી બધી આગળ સુધી કરી, આમ જુઓ. એટલે દાદાએ શું વિચાર્યું છે શું આ વિચાર્યું? બનાવતા વખતે? ઊંડી 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 ને પછી આવી જાય કુંડી, હા. બરોબર. હા, હજુ નીચે છે ભાઈ, એવું નથી કે અહીંયા સ્ટોપ થાય. ગજબ જગ્યા, ગજબ જગ્યા. જોરદાર. સમજે જુગલભાઈ? હા આ એવું નથી કે આટલા અહીંયા પતી જાય છે, એવું નથી. હા. હજુ આટલે આવી રીત બનાવ્યું છે જો નીચે હમ. પ્રોપર પિલ્લર છે. આ જે દિવસે પાણી સુકાશે, બરોબર, જે દિવસે પાણી સુકાશે તેથી ખબર પડશે કે હજુ આટલી નાટલી હશે, મને તો એવું લાગે. જુઓ. અરે એ નહીં, આ પબ્લિક મને શું કેવું, બીપ 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 આ અહીંયા નાખે છે તો બરોબર છે. આ આપણે તો ખાલી છે ભાઈ, આ ખાલી છે, અને ત્યાં એક આપણે બોટલ ખાલી હતી ને આપણે ડસ્ટબિનમાં નાખી હતી, અને આપણું જે કોલ્ડ ડ્રિંક પીધું હતું એ નાખ્યું હતું, બરોબર. આ પબ્લિક શું આ શું કરે ભાઈ? ગાડી પબ્લિક આજો, આમ જો, આજો ઉપર લખ્યું છે કે તમે આનાથી મરવાના નથી. મરવાના છો તોય મારા હારા નહીં સમજતા. તો હવે એ ભાઈ આ તો વ્યૂ દેખાડ, બતાયો મેં. જોરદાર વ્યૂ છે. મારી તો અત્યારે જ નજર જઈ. મેં તો ક્યારનો જોયો, વિડીયોમાં આજ બતાવું ક્યારનો. તો ગાઈઝ આ વાવ સખત જૂની વાવ છે. આની ઇન્ફોર્મેશન આપણે થોડીક લઈ લઈએ, અને પછી આની એક રીલ આવશે, એક નાનો એવો શોર્ટ વિડીયો આવશે, જે આપણે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર બંને જગ્યાએ અપલોડ કરીશું. ઇન્સ્ટાગ્રામ પર જે લોકો મને ફોલો નથી કરતા, મારું અકાઉન્ટ છે ગિરિબાપુ257 અને બીજું અકાઉન્ટ છે જુગલ ધ એક્સપ્લોરર. બંનેના અકાઉન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જઈને ફોલો કરી લેજો. એમાં આપણા રેગ્યુલર વિડીયોઝ આવતા હોય છે આમની સાથે પણ. વિડીયો તો તમે જોવાના જ છો ભાઈ, આ સારા બને છે એટલે પબ્લિક આવશે. પણ મારે કેવું હતું કે ભાઈ પ્લીઝ આ બધું જોવા માટે છે ને, તમારા જે નાના નાના છોકરાઓ છે તમને દેખાડો ભાઈ, આ બધું લુપ્ત થઈ રહ્યું છે, સમજે? આ અમે જો કે છપરી કહીએ છીએ ના, નો ડાઉટ છે ભાઈ, ભલે ચલો એ રીલ બનાવવાના બહાને તો આવે છે, નોર્મલ તો ખબર હશે ને ભાઈ આ ભાવ અહીંયા છે, અને આવી વસ્તુ છે એમના પાસે, કે આ ગુજરાતમાં કંઈક આવું બનાવ્યું છે કોકે કે ભાઈ, અને આ જરૂરી છે, આ આપણો ઇતિહાસ છે ભાઈ, આ જોવાલાયક વસ્તુ છે. અને અમદાવાદને હેરિટેજ સિટી નામ આપ્યું છે, અને અમદાવાદના હેરિટેજ કઈ કઈ જગ્યાએ છે આપણને એ જ ના ખબર હોય તો અમદાવાદમાં રહેવાનો સાહેબ કઈ મિનિંગ છે એનું થોડું તડકામાં જતો રહો. તો અમદાવાદમાં રહેવાનો સાહેબ કઈ મિનિંગ નહીં. તમને એક લોકેશન જુઓ, આ જુઓ, ગજબ, એમ બહુ ગજબ. કોતરણી બી જોરદાર છે, જોવાની કોતરણી બી બહુ જોરદાર કોતરણી કરેલી છે દરેક જગ્યાએ, એક નંબર, મજા આવી ગઈ જોવાની. એક વસ્તુ વિચારો તો ને, આટલા ધરતીકંપ આવ્યા, બરોબર છે, ઘણી બધી જગ્યાએ શું કહેવાય બિલ્ડિંગો પડી ગઈ, આપણે ગુજરાતમાં તે
બધે ઇન્ક્લુડિંગ બધે, બરોબર. આને અસર નહીં થઈ. ક્યાંક તમને ક્રેક દેખાય? એનું બાંધકામ જ એવું છે. તમે જો ક્યાંય ક્રેક નહીં દેખાય. બહુ ગજબ બાંધકામ છે, બહુ ગજબ વિચારસરણી છે, બરોબર છે. કે પહેલાના સમયમાં આવું બનાવ્યું હતું. અત્યારે હું એવું નથી કહેતો કે ભાઈ એન્જિનિયર એવા ના, પણ પહેલાની જે વિચારસરણી છે ને એ હજુ સુધી આપણે એને વિચારી જ નથી શક્યા. વિચાર કરો તમે. મને તો આ એક વસ્તુ જ બતાવવાનું મન થાય. આજે ઉપર જાય છે ને જે જગ્યા, ગજબ લોકેશન આવે છે. વાહ સ્ટેપ 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 સ્ટેપ. વાહ, એટલે તને સ્ટેપ વેલ કહેવાય. તો હવે રો આપણે વિડીયો બનાવી લઈએ, પછી તમને મળીએ. તો ગાઈઝ અમે આખી વાવ જોઈ લીધી છે, આખી વાવ કમ્પ્લીટ એક્સપ્લોર કરી લીધી છે. બહુ મસ્ત વાવ હતી. એની આપણે રીલ બી બનાવી છે. રીલ જોવા માટે મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લિંક ઉપર ટેપ કરીને મારી મારા અકાઉન્ટને ફોલો કરી લેજો. એમાં વિડીયો આવશે અને ચેનલમાં બી આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી આ વાવ બહુ ગજબ છે, જોઈ લો આ બી. અને આપણે આ બતાવીએ. જુઓ, હા ગજબ, બહુ જોરદાર. નિકુલ અલ્યા અમને તો કોઈ પડી જ નહીં, પડશો હેઠે જુઓ. और इसके बाद हमारे फ़ोन का चार्जिंग ख़त्म हो गया था. સો ગાઈઝ, સાંજ પડી ગઈ છે, હું ઘરે આવી ગયો છું અને સિચ્યુએશન કંઈક એવી થઈ. શૂટ ચાલુ હતું અને એટલું બધું શૂટ કર્યું. દાદા હરિની વાવનું શૂટ કર્યું, પછી રિવરફ્રન્ટ એક રીલ બનાવી, એક રીલ દાદા હરિની વાવની બનાવી, ઇવન બ્લોગ બનાવ્યો. એટલે આટલું બધું શૂટ કરવામાં મારા ફોનની બેટરી પતી ગઈ હતી, મારા ફોનનું ચાર્જિંગ પતી ગયું હતું અને ઇવન મારો વ્લોગ બી અધૂરો. જો હું બોલતો હતો, કહેતો હતો કે ભાઈ ચાર્જિંગ પતી ગયું છે ને એમાં મારા ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો એની પછી અમે શું કર્યું તે હું તમને સરખી રીતે બતાવી ના શકે, પણ હું તમને ટૂંકમાં કહી દઉં છું. ઓલમોસ્ટ શૂટ પતી જ ગયું હતું. ખાલી બહાર આવીને તમને કહેવાનું હતું કે શૂટ પતી ગયું છે, હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. અમે ત્યાંથી પછી ઘરે ગયા. ઘરે ડાયરેક્ટ નહોતા ગયા, વચ્ચે નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી એક મિત્ર મળવા આવ્યા, તમને એમને મળ્યા. પછી એ મિત્રને જ્યાં ઉતરવું હતું ત્યાં અમને ઉતારીને અમે પછી બાવળા તરફ પ્રયાણ કર્યું. પછી બાવળા અમે આવીને હું ઘરે આવીને સૂઈ ગયો. ફોનને સુવડાવી દીધો, ચાર્જિંગમાં મૂકીને ઉઠીને મોઢું ધોઈને ફેશન અપ થઈને ફોન જોયો, ચાર્જિંગ થઈ ગયો હતો. મેં કીધું હવે આપણે કરી દઈએ બ્લોગને એન્ડ. તો આજે કંઈ ખાસ હતું નહીં. આ તો મારે 2 રીલ બનાવવાની હતી, દાદા હરિની વાવની, એક રિવરફ્રન્ટની. તો મેં કીધું એકલો જવું એના કરતાં નિકુલભાઈને લઈ જાઉં અને નાનો એવો બ્લોગ બનાવીએ. તો બનાવ્યો બ્લોગ. આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ માણસ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ગાઈઝ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા બ્લોગ જોઈને મજા કરો. બાય બાય.